જી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે ધોરણ 9નો આપણો પહેલો પાઠ એટલે કે સમર્ચનમ. આ સમર્ચનમ વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો એમની પ્રસ્તાવના આપણે જોઈએ કે વેદો ભારતના પ્રાચીન અને ધર્મના આધારભૂત ગ્રંથો છે. વેદ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આમ જોઈએ તો વેદો એ ભારતના પ્રાચીન સમાજ એટલે કે આગળનો જે સમાજ છે, આપણો જે ભૂતકાળ છે, આ ભવ્ય ભૂતકાળ અને ધર્મ, આપણો જે ધર્મ છે, જે પણ ધર્મ એટલે કે ખાલી ને ખાલી હિન્દુ ધર્મ નહીં, પરંતુ જે માનવ ધર્મ છે, જે આ ભારતીય એક સંસ્કૃતિ છે, આ ધર્મના આધારભૂત ગ્રંથો છે. અને આપણા અભ્યાસની અંદર આપણે આગળ જોઈ જ ગયા છીએ કે વેદો કેટલા છે, તો કે વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અને આ વેદો જે 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ, તો એમની અંદર આપણે વેદો જે આપણા 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ 4 વેદો છે. 4 વેદોની સાથે સાથે આપણા 6 વેદાંગો છે, અને 6 વેદાંગો અને ત્યારબાદ આપણા 4 ઉપવેદો છે. એટલે 6 વેદાંગ, 4 ઉપવેદ અને 4 વેદ, આ 14 વિદ્યા આપણે કહી શકાય. વેદમાં આવતા વચનોને મંત્ર કહે છે. વેદની અંદર જે પણ આવતું હોય, જે પણ વચન હોય, એમને મંત્ર કહેવાય. સામાન્ય ભાષામાં જે પણ સંસ્કૃત હોય, તો જે સામાન્ય ભાષાની અંદર જે હોય છે એમને શ્લોક કહેવામાં આવે. પરંતુ જે વેદની અંદર આવતા હોય તો વેદના વચનોને મંત્ર કહેવામાં આવે છે. અને આ જે વેદના મંત્રો છે, અમને ક્યારેક સ્તુતિ કરવામાં આવી છે, તો કોઈ જગ્યાએ પ્રાર્થના કરવામાં આવેલી છે. વેદના જે મંત્રો છે, તો વેદના મંત્રોની અંદર ક્યારેક સ્તુતિ કરવામાં આવેલી છે, એટલે કે ક્યારેક એમના જે વખાણ કરવામાં આવેલા છે. સ્તુતિ એટલે શું થાય? એમના વખાણ કરવામાં આવેલા છે એમને. અને તો ક્યારેક એને પ્રાર્થના એટલે ક્યારેક તો વિનંતી કરવામાં આવેલી છે. જે ઈશ્વર છે, જે ચૈતન્ય શક્તિ છે, જે આ બ્રહ્માંડને ચલાવે છે, આ બ્રહ્માંડને ચલાવનારી શક્તિની ક્યારેક પ્રાર્થના કરવામાં આવેલી છે, ક્યારેક એમના વખાણ કરવામાં આવેલા છે. આ બધી બાબતો વેદની અંદર જોવા મળે છે. ક્યારેક કોઈનું વર્ણન છે, તો ક્યારેક કોઈ દેવતાઓ હોય તો એ બધી બાબતોનું વર્ણન છે. ક્યારેક કોઈ યજ્ઞ હોય, એવા વિશાળ યજ્ઞ હોય તો યજ્ઞોનું વર્ણન અહીંયા કરવામાં આવેલું છે. તો ક્યારેક કોઈ તત્વજ્ઞાનની ગૂઢ વાત, તત્વજ્ઞાન, આ સૃષ્ટિની એક સરસ મજાની વાતો હોય, સૃષ્ટિનું એક જ્ઞાન હોય કે જે ગૂઢ જ્ઞાન કહી શકાય. તત્વજ્ઞાન એટલે કે ફિલોસોફી, કોઈ પણ બાબતનું તત્વજ્ઞાન હોય, સમાજનું તત્વજ્ઞાન હોય, આ બધા જુદા જુદા તત્વજ્ઞાનો જે છે, લોજિક જે છે, આ લોજિકની ગૂઢ વાતો આ વેદોની અંદર આપણને જોવા મળે છે. તો પ્રસ્તુત પાઠની અંદર સ્તુતિ, પ્રાર્થના અને પૂજન નમન માટેના 3 મંત્રોનો સમાવેશ કરાયો છે. આ પાઠની અંદર સ્તુતિ પણ છે, પ્રાર્થના પણ છે, અને કોઈ પણ કામ કરવાનું હોય, કર્મકાંડ કરવાનું હોય, બ્રાહ્મણો કર્મકાંડ કરતા હોય ત્યારે જે પૂજન થતું હોય, તો પૂજન માટેના, નમન માટેના, નમસ્કાર કરવા માટેના મંત્રોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. વેદ વગેરેમાંથી પ્રેરણા લઈને અનેક સ્તુતિઓ, પ્રાર્થનાઓ જુદા જુદા છંદોમાં રચવામાં આવી છે. એટલે કે આ જે વેદ છે, આ વેદમાંથી અમુક એક લોકોએ અભ્યાસ કરીને, અમુક એક લોકોએ પ્રેરણા લઈને, પ્રેરણા મેળવીને અનેક સ્તુતિઓ, પ્રાર્થનાઓ અને જુદા જુદા છંદોની એમણે રચના કરી છે. તો જે રચના કરવામાં આવેલી છે, જુદી જુદી પ્રાર્થનાઓ, જુદા જુદા શ્લોકોની રચના કરવામાં આવેલી છે, જે લોકમાનસમાં સુરક્ષિત રહીને આપણી પાસે પહોંચી છે. એટલે કે આપણા ઋષિ મુનિઓએ વેદની અંદરથી પ્રેરણા લઈને, વેદનો અભ્યાસ કરીને, વેદની પ્રેરણા લઈને ઘણા બધા લોકોએ એ કામ જે કર્યું છે, એનો અભ્યાસ કર્યો છે. એમને ધીમે ધીમે કરીને એક પછી પેઢી દર પેઢી, એટલે કે લોકમાનસની અંદર સુરક્ષિત રહીને આપણી પાસે પહોંચી છે. આપણા જે શ્લોક છે, આપણા સમાજની અંદર જે લગ્ન થાય છે, જે યજ્ઞ થાય છે, આ બધા જે શ્લોકો છે, આ બધા જે પૂજાના મંત્રો છે, આ બધા ક્યાંથી આવે? તો કે પેઢી દર પેઢી કોઈને કોઈ બ્રાહ્મણ અભ્યાસ કરે, કોઈને કોઈ જે સંસ્કૃતનો પંડિત હોય છે એ અભ્યાસ કરે. એમ ધીમે ધીમે પેઢી દર પેઢી એ લોકમાનસની અંદર, એટલે કે લોકોના મગજની અંદર જે છે એ સુરક્ષિત રહીને, લોકોના મગજની અંદર જે છે એ સુરક્ષિત રાખીને, લોકોએ સુરક્ષિત રાખ્યું, અને એવી રીતે ધીમે ધીમે કરતા આપણી પાસે પહોંચ્યું છે. આવા 3 સ્તુતિ પદ્યો અહીં પ્રસ્તુત છે. એટલે કે આવા જે 3
સ્તુતિ પદ્યો એટલે કે સ્તુતિના જે પદ છે આ પદ અહીંયા પ્રસ્તુત કરવામાં આવેલા છે આ સમર્ચનમ પાઠની અંદર. ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે. આ દ્રષ્ટિએ આ મંત્રો તેમજ શ્લોકો દ્વારા સંસ્કૃતના અધ્યયનનું મંગલાચરણ કરીશું. તમને ખબર હોય તો ધોરણ 6 ની અંદર, ધોરણ 7 ની અંદર ને ધોરણ 8 ની અંદર ત્રણેયની અંદર વંદના હતી, બરોબર ને? જ્યારે પણ કોઈ પ્રાર્થના કરવા, જ્યારે પણ કોઈ કામ કરવાનું હોય તો કામ કરવાની પહેલા પ્રાર્થના થાય. કોઈ પણ અભ્યાસ કરવાનો હોય તો અભ્યાસની પહેલા પ્રાર્થના થાય. કોઈ પણ શુભ કામ કરવાનું હોય, કોઈ ખરાબ એટલે કે કોઈ એવું માઠું કામ કરવાનું હોય, જેમ કે કોઈ રજા લઈ ગયું હોય આ સૃષ્ટિ ઉપરથી, તો જ્યારે સૃષ્ટિ ઉપરથી રજા લઈ ગયું હોય તો એનું પણ કામ પાણી ઢોળ આપણા સમાજમાં થાય છે. આવા કોઈ પણ કામ કરવાના હોય તો આમની અંદર પણ શરૂઆત જે છે શેનાથી થાય તો કે પ્રાર્થનાથી થાય, એક મંગલાચરણથી થાય. એટલે કોઈ પણ કામ કરતા પહેલા પ્રારંભની અંદર મંગલાચરણ કરવાની આપણી જે પરંપરા રહેલી છે, આ દ્રષ્ટિએ આપણા જે મંત્રો છે તેમજ જે શ્લોકો છે, આ શ્લોકોના જે સંસ્કૃતનું અધ્યયન છે, આ અધ્યયન કરવાનું જ આપણે ચાલુ કરવાનું છે. તો એમનું મંગલાચરણ આપણે કરીશું. જેમ ધોરણ 6 ની અંદર વંદના કરી, જેમ ધોરણ 7 ની અંદર વંદના કરી, ધોરણ 8 ની અંદર પણ પ્રથમ પાઠ આપણો વંદનાનો હતો, એવી જ રીતે સમર્ચનમ એટલે કે ધોરણ 9 ની અંદર પણ પહેલો પાઠ સમર્ચનમ એટલે કે પૂજન, સારી રીતે પૂજન, અર્ચનમ, સમ અર્ચનમ, આવું એની સંધિ થાય છે, સમ વત્તા અર્ચનમ એટલે કે આપણે સરસ મજાનું એને પૂજન કરવાનું છે. અને ખાસ કરીને જ્યારે અભ્યાસ કરતા હોઈએ તો અભ્યાસની સાથે સાથે જ્યારે પણ અભ્યાસ આપણે કરવાનો શરૂઆત કરતા હોઈએ ત્યારે ખાસ કરીને અભ્યાસ કરતા પહેલા માં સરસ્વતીને યાદ કરતા પહેલા, જો માં સરસ્વતી આપણને સરસ મજાની વિદ્યા આપે એની પ્રાર્થના આપણે કરવી હોય તો એ પૂજન એમની ભાષામાં જ આપણે કરવું પડે. દેવોની ભાષામાં જ પૂજન હોય, તો એમાંય ખાસ આપણે સંસ્કૃત ભાષા ભણી રહ્યા છીએ તો સરસ મજાની સંસ્કૃત ભાષાનો આપણે અભ્યાસ કરીશું. તો ધીમે ધીમે કરતા એક પછી એક શ્લોક, એક પછી એક મંત્રને આપણો અભ્યાસ કરીશું. અને ધીમે ધીમે કરતા આપણા જે અભ્યાસ છે, આપણો જે ધોરણ 9 નો જે અભ્યાસ છે, આગળનું પાઠ્યપુસ્તક છે, આ પાઠ્યપુસ્તકને સરસ મજાનો સમજવાનો પ્રયત્ન કરીશું. તો માં ભવાનીને, માં શક્તિને અને માં સરસ્વતીને, ત્રણેય મહાદેવીઓને આપણે પ્રાર્થના કરીએ, ત્રણેય શક્તિને પ્રાર્થના કરીએ કે હે માં સરસ્વતી, હે માં શક્તિ, હે માં ભવાની, હે માં જગદંબા, હે માં સરસ્વતી, હે વિદ્યાની દેવી, અમે આ સરસ મજાના શ્લોકોથી, સરસ મજાના મંત્રોથી તમારી પ્રાર્થના કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આવનારો જે અમારો અભ્યાસ છે આ સરસ મજાનો થાય, આ સંસ્કૃતનું પાઠ્યપુસ્તક જે છે એનો અભ્યાસ સરસ મજાનો થાય. અમારા કોઈ પણ પાઠ્યપુસ્તકની અંદર જે પણ રહેલું છે અમારી બુદ્ધિની અંદર સરસ મજાનું તમે ઉતારો. અમે એવો પ્રયત્ન કરીએ અને પ્રયત્ન કરવાની શક્તિમાં ભવાની તમે આપો, એવી પ્રાર્થના કરીને આપણા અભ્યાસક્રમની આજે શરૂઆત કરીશું. તો આપણો આજે વૈદિકમ બરોબર છે અને બીજું લૌકિકમ, બે ભાગ પાડેલા છે, વૈદિકમ અને લૌકિકમ. તો એમાં પહેલા વૈદિકમ છે એટલે કે વેદોની અંદર જે છે એ મંત્રો. તો એક પછી એક કરું છું હું. અગ્નિ મિણે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ મૃત્વિજમ હોતારમ રત્નધાતમમ. અગ્નિ મિણે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ મૃત્વિજમ હોતારમ રત્નધાતમમ ઋગ્વેદનો મંત્ર છે. હવે આ ઋગ્વેદના મંત્રની અંદર આપણે જોઈએ કે એક પછી એક એમનો હું અન્વય કરું છું. કોનો? તો કે અગ્નિ મિણે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ મૃત્વિજમ હોતારમ રત્નધાતમમ. તો કે આ જે યજ્ઞસ્ય પુરોહિતમ, જોજો અહીંયા હું અન્વય કરી રહ્યો છું એટલે કે છૂટું પાડી રહ્યું છું. સંસ્કૃત ભાષાની અંદર જ આજે થોડુંક હેવી સંસ્કૃત છે, આ હેવી સંસ્કૃતને થોડુંક સરળ સંસ્કૃતની અંદર હું છૂટું પાડી રહ્યો છું. તો કે અગ્નિ મિણે પુરોહિતમ એટલે કે યજ્ઞસ્ય પુરોહિતમ, પછી ત્યાર પછીનો શબ્દ દેવમ, પછી ત્યાર પછીનો શબ્દ છે ઋત્વિજમ, બરોબર, અને ત્યાર પછી છે હોતારમ, ત્યાર પછી છે રત્નધાતમમ અગ્નિમ અહમ ઈણે. જોજો બરોબર. હવે આમનો અન્વય કર્યો છે. હવે હું આમના શબ્દાર્થ તમને સમજાવું છું. તો કે પુરોહિતમ, પુરોહિતમ એટલે શું થાય? આપણી ઘરે ગમે એ પ્રસંગ હોય ને એક બ્રાહ્મણ આવતા હોય, ખબર હોય તો તમને, ગમે એ પ્રસંગ હોય, આપણે ત્યાં મરણ થઈ ગયું હોય, લગ્ન હોય, કોઈ પણ પ્રસંગ હોય, તો ત્યારે
કોઈ પણ એક બ્રાહ્મણ આપણે ત્યાં આવતા હોય, આવી આપણી પરંપરા રહી છે. જોકે સૌરાષ્ટ્રમાં તો આવી આપણી ગામડાઓમાં પરંપરા આવી હતી જ, ગામની અંદર એક બ્રાહ્મણ હોય, બધાનું કામ કરતો હોય. પરંતુ જ્યારે આપણું જે છે સુરત સિટી, તો કે સિટીની અંદર જુદા જુદા બ્રાહ્મણો હોય, અલગ અલગ બ્રાહ્મણો જુદું જુદું કામ કરતા હોય છે. ગામડાઓની જેવી વ્યવસ્થા અહીંયા નથી હોતી. તો એવી રીતે જે પુરોહિતમ એટલે કોણ થાય, તો કે કુલગુરુ થાય. ઘણી બધી વખત જે જૂની આપણી સિરિયલો હશે, મહાભારત રામાયણ, એમાં તમને કુલગુરુ શબ્દ આવી રીતે ઉચ્ચારતા ઘણા બધાને જોયા હશે. બરોબર, કુલગુરુ દ્રોણાચાર્ય, કુલગુરુ કૃપાચાર્ય, આવી રીતના શબ્દો તમે ઉચ્ચારેલા જોયા હશે. કુલગુરુ વશિષ્ઠ, કુલગુરુ વાલ્મીકી, આવી રીતે રામાયણ અને મહાભારતની અંદર તમે જોયેલા જ હશે. તો પુરોહિતમ એટલે શું થાય, તો કે કુલગુરુ. ત્યાર પછી બીજો શબ્દ છે ઋત્વિજમ. આની અંદર ઋત્વિજમ શબ્દ આવેલો છે. બરોબર, ઋત્વિજમ. તો કે ઋત્વિજમ એટલે કે આપણા યજ્ઞની અંદર પરંપરાઓ હતી. આપણા અત્યારે તો કેવી રીતનું થાય છે કે જુદા જુદા જે યજ્ઞ હોય, તો યજ્ઞની અંદર એકાદ બે બ્રાહ્મણો હોય, બધો યજ્ઞ કરાવતા હોય. પણ વૈદિક કાળની અંદર આવી રીતનું નહોતું. વૈદિક કાળની અંદર જે મોટા મોટા યજ્ઞ થતા, અશ્વમેઘ યજ્ઞ થતા, જુદા જુદા જે યજ્ઞો થતા હોય, તો યજ્ઞોની અંદર કેવી રીતનું હતું, તો કે એમની અંદર સરસ મજાનો જે યજ્ઞકુંડ હોય, તો યજ્ઞકુંડની અંદર કઈ દિશામાં કયા વેદનો જાણકાર બ્રાહ્મણ બેસશે. તો આવી રીતે જે યજ્ઞ કરાવનાર ઋત્વિજ હોય, યજ્ઞ કરનાર જે ઋત્વિજ હોય, તો યજ્ઞ કરાવનાર જે ઋત્વિજ એટલે કે બ્રાહ્મણ હોય, તો કે અગ્નિ યજ્ઞ કરાવનાર એ દેવ. બરોબર, તો એ જે ઋત્વિજ એટલે કોણ, તો કે યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ. બરોબર, અને અગ્નિનો જે કરાવનાર બ્રાહ્મણ છે, અગ્નિનો જે યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ છે, એમને કહેવામાં આવે છે ઋત્વિજમ. એટલે એક બ્રાહ્મણનું જ એક રૂપ કહેવાય. ત્યાર પછીનો શબ્દ અહીંયા આપેલો છે કે હોતારમ. હોતારમનો અર્થ થાય હવન કરનાર, હોમ કરનાર. જે હવન કરતો હોય, જે હવન કરતો હોય, જે હોમ કરતો હોય, ઓમ સ્વાહા કરતો હોય, આવી બધી બાબતો જે હોય, તો એ જે એમને હોતારમ એટલે કે હવન કરનાર, હોમ કરનાર એવું થાય. અને રત્ન ધાતમમ એટલે કે રત્નોને ધારણ કરનાર. રત્ન ધાતમમ, રત્નોને જે ધારણ કરે છે એને રત્ન ધાતમમ કહેવાય. અને ઈણે શબ્દ છે, તો ઈણે શબ્દ એમાં જે પાછળનો ણીએ છે, મી પછી નીએ, જે તમે જોઈ શકો છો કે હું તમને દર્શાવું કે ભાઈ આ ઈણે એટલે શું, તો કે આ જે ણીએ છે, આ જે ઉપર તમે જોઈ શકો છો આ જે શબ્દ, તો એ જે શબ્દ જે છે, તો આ શબ્દ ણે, તો એ એક વૈદિક સંસ્કૃતની લાક્ષણિકતા છે. આપણે ત્યાં લૌકિક સંસ્કૃત આપણે જે ભણીએ છીએ ને, જે આપણા પાઠ્યપુસ્તકો આવે છે, આ બધા લૌકિક સંસ્કૃતના આવે છે, વૈદિક સંસ્કૃતના નથી આવતા. વૈદિક સંસ્કૃત અને લૌકિક સંસ્કૃત ઘણું બધું જુદું જુદું હોય છે. તો આ વૈદિક સંસ્કૃતની અંદર એક શબ્દ આવે છે કે હું સ્તુતિ કરું છું. ઈણે, અહમ ઈણે, એટલે કે હું સ્તુતિ કરું છું. બરોબર, અને આવી રીતે વેદના જે ઉદ્ગાતા ઋષિ છે, જેના દ્વારા વેદનો જે ઉદ્ગાર થયો, વેદ જેના દ્વારા નીકળ્યા, એવા ઘણા બધા જે ઋષિ મુનિઓ છે, અહીંયા અગ્નિદેવની જે છે સ્તુતિ કરે છે. તો આપણે એમનું સરસ મજાનું ઉદાહરણ, એમનું આપણે ભાષાંતર જોઈશું, અનુવાદ જોઈશું કે યજ્ઞના પુરોહિત, યજ્ઞના પુરોહિત, દિવ્ય પ્રકાશવાળા દેવ. બરોબર, કેવા દેવ? દિવ્ય પ્રકાશવાળા દેવ. યજ્ઞ કરનાર, યજ્ઞ જે કરાવનાર હોય તે યજ્ઞ કરાવનાર, અને હોમ હવન કરનાર, યજ્ઞ કરાવનાર, હોમ હવન કરનાર, તથા રત્નોને ધારણ કરનાર અગ્નિની હું સ્તુતિ કરું છું. કેવો અગ્નિ છે? અગ્નિ કેવા છે? તો કે રત્નને ધારણ કરનાર. અગ્નિ કેવા છે? તો કે રત્નને ધારણ કરનાર એ અગ્નિની હું શું કરું છું? અહમ ઈણે, એટલે કે હું સ્તુતિ કરું છું. એટલે કે યજ્ઞના પુરોહિત, પુરોહિતનો શબ્દ મેં અર્થ તમને સમજાવ્યો, કુલગુરુ. દિવ્ય પ્રકાશવાળા દેવ, દેવ કેવા હોય છે? પોતાનો સ્વયં પ્રકાશ હોય એ દેવ હોય. દેવમાં એકાંગલા દેવ ન બની શકે. દેવ કેવા હોય? પોતે પ્રકાશિત હોય એ દેવ થઈ શકે. તો એ દિવ્ય જેનો પ્રકાશ હોય તે દિવ્ય પ્રકાશવાળા દેવ. અહીંયા જો એક વિશેષણ આપેલું છે, દેવને દિવ્ય પ્રકાશવાળા કીધેલા છે. તો દિવ્ય પ્રકાશવાળા દેવ, અને યજ્ઞ કરાવનાર અને હોમ હવન કરનાર, યજ્ઞ કરાવનાર અને હોમ હવન કરનાર, તથા રત્નોને ધારણ કરનાર. કેવા? અગ્નિ શું ધારણ કરે છે? તો કે રત્નને ધારણ કરે છે. રત્ન ધાતમમ એ અગ્નિનું એક વિશેષણ કહી શકાય. તો એવા
રત્નોને ધારણ કરનાર જે અગ્નિની જે છે એ હું સ્તુતિ કરું છું. તો પહેલો શ્લોક અહીંયા આપણો પહેલો જે મંત્ર છે, અગ્નિ મિણે પુરોહિતમ દેવશ્ય યજ્ઞસ્ય દેવ મૃત્વિજમ હોતારમ રત્નધાતમમ. આ પહેલા મંત્રની આપણે અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ. આશા રાખું છું કે આપ સમજી ગયા હશો. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો આપણો વૈદિકમનો બીજો મંત્ર, અગ્ને વ્રતપતે વ્રતમ ચરિષ્યામિ તચ્છકેયમ તન્મે રાધ્યતામ ઇદમહમ મનુત્રાત સત્યમુપૈમી. આપણો બીજો મંત્ર, બરોબર. અગ્ને વ્રતપતે વ્રતમ ચરિષ્યામિ તચ્છકેયમ તન્મે રાધ્યતામ ઇદમહમ અનુત્રાત સત્યમુપૈમી. આવો એમનો જે છે ઉચ્ચારણ થાય છે. ત્યાર પછી હવે એમનો આપણે જેમ પહેલા મંત્રની અંદર અન્વય જોયો હતો એવી જ રીતે બીજા મંત્રની અંદર પણ આપણે અન્વય એમનો જોઈએ. વ્રતપતે અગ્ને, બરોબર, વ્રતપતે અગ્ને. ત્યાર પછી વ્રતમ ચરિષ્યામી, વ્રતપતે અગ્ને વ્રતમ ચરિષ્યામી. આજે મેં તમને કીધું કે વૈદિક છે, કઠિન સંસ્કૃતમાંથી સરળ સંસ્કૃત કરી રહ્યો છું. અન્વય એટલે એવું થાય કે છૂટું પાડવું. અન્વય એટલે છૂટું પાડવું. જે અર્થ છે આ અર્થને, જે પણ શ્લોક છે આ શ્લોકના સરળ ભાષામાં એ જ ભાષાની અંદર સરળ કરવો, એ જ ભાષામાં છૂટું પાડવું એટલે અન્વય કહેવાય. તો કે વ્રતપતે અગ્ને વ્રતમ ચરિષ્યામી તત શકેયમ. તત શકેયમ અહીંયા જોડણી, અહીંયા જે સંધિ છે છૂટી પાડવાની છે. તત શકેયમ તત મે રાધ્યતામ, તત મે રાધ્યતામ ઇદમ અહમ અનુતાત, ઇદમ અહમ અનૃતાત સત્યમ ઉપૈમી. આનો અન્વય થયો સત્યમ ઉપૈમી. અન્વય એટલે કે છૂટું પાડવું થાય. હું તમને સંધિ જે છે છૂટી પાડી રહ્યો છું, તમને ખબર હોય તો તમે અહીંયા ધ્યાન રાખશો. હું મારા બોલવાની અંદર વ્યવસ્થિત રીતે સાંભળતા હશો તો તમને ખબર પડશે કે ક્યાંથી કઈ વસ્તુ મેં છૂટી પાડી, બરોબર. તો હવે એમના શબ્દાર્થ આપણે જોઈએ. તો કે હે વ્રતપતે અગ્ને, હે વ્રતપતે અગ્ને એટલે કે એમનું શું થાય? તો કે હે વ્રતોના અધિપતિ, વ્રતોના જે અધિષ્ઠાન દેવતા છે, વ્રત કરવાનું હોય તો વ્રત કરવાના અધિકૃત દેવતા, એક શું કહેવાય કે જેની પાસે એક રહેલી છે, એક તાકાત રહેલી છે, જેની પાસે એક પાવર રહેલો છે, એવા દેવ. તો કે એ દેવા કોણ છે? તો કે એ અગ્નિદેવ છે. કે હે વ્રતપતે અગ્નિ એટલે કે હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ. અહમ વ્રતમ ચરિષ્યામી, અહમ વ્રતમ ચરિષ્યામી એટલે કે હું તમારા વ્રતનું શું કરીશ? પાલન કરીશ. અહમ વ્રતમ ચરિષ્યામી એટલે કે હું તમારા જે વ્રત છે ચરિષ્યામી. અહીંયા કઈ બાબતની વાત કરેલી છે? તો કે અહમ એટલે કે હું આવે પાછળ મી જ આવશે. અહમ હોય તો મી આવશે. અહમ વ્રતમ ચરિષ્યામી એટલે કે હું તમારા વ્રતનું શું કરીશ? પાલન કરીશ. તત શકેયમ, તત શકેયમ, તત શકેયમ એટલે થશે કે હું જે છે એ સમર્થ બની શકું. શકનું યામ, આ શકેયમ જે શબ્દ છે એ વ્યાકરણનો એ વૈદિક રૂપ છે. તો તત શકેયમ તે હું થઈ શકું, તે હું બની શકું, તે હું સમર્થ થઈ શકું, આવો અર્થ થાય. અને શકેયમ જે શબ્દ છે મેં તમને કીધું વૈદિક કીધો. અને શકનું યામ આ શબ્દ લૌકિક સંસ્કૃતનો, વ્યાવહારિક સંસ્કૃતનો થયો. તત મેં એટલે કે તો મને, અને રાધ્યતામ એટલે કે તો મને તેની સિદ્ધિ કરાવો, બરોબર. અને આ જે રાધ્યતામ શબ્દ છે, રાધ્યતામ તમે મને કરાવો, સિદ્ધિ કરાવો, આ લોટ લકાર થાય. લોટ લકાર મેં તમને શરૂઆતમાં સમજાવ્યા હતા. જે છે લોટ લકાર કદાચ તમે ભણી ગયા હશો કે આજ્ઞાર્થ માટે વપરાય. તમે આમ કરો, તમે તેમ કરો, આજ્ઞા આપવાની હોય, પ્રાર્થના કરવાની હોય, વિનંતી કરવાની હોય ત્યારે આજ્ઞાર્થ વપરાય છે. આજ્ઞાર્થ એટલે કે લોટ લકાર. તો ત્યાર પછી અનૃતાત, અનૃતાત એટલે કે અસત્યમાંથી. નૃતાત એટલે કે સત્ય અને અનૃતાત એટલે કે અસત્યમાંથી. ત્યાર પછી સત્યમ એવો શબ્દ વાપરેલો છે. સત્યમ એટલે કે સત્ય તરફ, બરોબર. સત્યમ એટલે કે સત્ય તરફ. ઉપૈમી હું જાઉં, હું સત્યના રસ્તે જાઉં, સત્યના વ્રતનું પાલન કરું, આવો અર્થ થાય. હવે આજે અગ્ને વ્રતપતે વ્રતમ ચરિષ્યામિ તચ્છકેયમ તન્મે રાધ્યતામ ઇદમહમ મનૃતાત સત્યમુપૈમી. આનો અનુવાદ જોઈએ કે હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હે વ્રતપતે અગ્ને. શરૂઆતમાં તમને શબ્દાર્થમાં સમજાયું કે હે વ્રતોના અધિપતિ, વ્રતો જે છે
એમના અધિષ્ઠાતી દેવ, અધિકૃત દેવ, જેમની પાસે વ્રતનો પાવર છે એવા દેવ. તો કે હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હું તમારા વ્રતનું શું કરીશ? પાલન કરીશ. હું તમારા જે વ્રતો છે આ વ્રતનું પાલન કરીશ. તે તમે વ્રત જે છે એ વ્રતની મને તમે સિદ્ધિ કરાવો. હું જે વ્રતનું પાલન કરવાનો છું, હું જે મારા જીવનમાં કંઈક સંકલ્પો લઈને સંકલ્પિત થવાનો છું, મારા જીવનમાં અમુક એક ગુણો આવે એમના માટેનો પ્રયત્ન કરવાનો છું, મારા જીવનમાં સારા ગુણો આવે એમના માટે કંઈક પ્રયત્ન કરવાનો છું, હું સરસ મજાનું મારું જીવન જીવાય, હું માણસ તરીકેનું જીવન જીવું એવું હું પાલન કરવાનો છું, એવી મારે જરૂર છે, એવું હું કરવા ચાહું છું. તો એમના માટે હું જે વ્રત લઉં છું, આ વ્રતનું તમે મને પાલન કરો. બરોબર, આ જે વ્રત જે છે એ વ્રતનું હું પાલન કરું છું, તો એ વ્રતની મને તમે સિદ્ધિ કરાવો. ભગવાન, હું પ્રયત્ન કરવાનો છું, પણ પરિણામ જે છે એ તમારા ઉપર છોડીશ. પણ જે પરિણામ તમારી ઉપર છોડીશ એ તો છે જ, પણ જે હું પ્રયત્ન કરીશ તો પ્રયત્ન કરવાની શક્તિ આપણને ભગવાન આપે. તો એ ભગવાન આપણને વ્રત કરવાની, ભગવાન આપણને સમજવાની, ભગવાન આપણી ખુદની જાતને બદલવાની, આપણામાં ચેન્જીસ લાવવાની, જે પણ કામ છે, જે પણ પ્રયત્ન છે, આ પ્રયત્ન કરવાની શક્તિ ભગવાન આપણને આપે એવા ભગવાન પાસે આપણે પ્રાર્થના કરવાની છે. તો એ માટે આપણે અગ્નિદેવને પ્રાર્થના કરવાની છે કે હે અગ્નિદેવ, તમે આ જે વ્રત છે હું જે કરી રહ્યો છું, હું જે સંકલ્પિત ભવિષ્યમાં અત્યારે હાલમાં થઈ રહ્યો છું, આગળ જતાં હું અમુક એક કામ નથી કરવાનો, અમુક એક કામ સારા કરવાનો છું, દુર્ગુણોને કાઢવાનો છું, સુટેવોને લાવવાનો છું, સારા ગુણોને લાવવાનો છું. આ જે બધી બાબતો જે છે, આ બધી જ બાબતો જે છે એ જે વ્રતો હું પાડવાનો છું, એ બધી જ જે વ્રતો મારા જીવનમાં આવવાના છે, આ વ્રતનું હું પાલન કરીશ. તો તે વ્રતની મને તમે સિદ્ધિ કરાવો. તો તે જે હું વ્રત કરીશ, એમનું જે પાલન કરવાનો છું, એમનો જે પાછળનો પ્રયત્ન કરવાનો છું, આ પ્રયત્ન હું કરું એમની મને તમે સિદ્ધિ કરાવો, એવું અગ્નિદેવ પાસે આપણે માંગવાનું છે. અને બીજા મંત્રમાં આ જ કહ્યું છે, અને આ હું અસત્ય માર્ગથી સત્ય માર્ગે ગતિ કરું છું. અગ્નિદેવને કહેવાનું કે જ્યારે હું આ વ્રતોના તમે અધિપતિ દેવ છો, તો જે વ્રતોનું હું પાલન કરવાનો છું, આ પાલન હું કરીશ, તમને હું મારા તરફથી એક વિશ્વાસ આપું, વિશ્વાસ નિર્માણ મારા તરફથી કરું છું કે હું વ્રતોનું પાલન કરીશ. પણ એ જે વ્રતોનું પાલન કરીશ તો તેમની પાછળની સિદ્ધિ છે, તમને યોગ્ય લાગે તો મને સિદ્ધિ અપાવો, તમને યોગ્ય લાગે તો એ સિદ્ધિ મને, જે વ્રત હું કરીશ, મારા જીવનમાં હું પ્રયત્ન કરીશ સારા થવાનો, તો હું સારો થાવ, એ પ્રયત્ન હું કરી રહ્યો છું તો એ હું સારો થાવ જ, તો એ મને તમે સિદ્ધિ કરાવો. મારા જીવનમાંથી દુર્ગુણો કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો છું, તો દુર્ગુણો કાઢવાનો જે હું પ્રયત્ન કરી રહ્યો છું, તો એ દુર્ગુણો મારામાંથી નીકળી જાય, આવા વ્રતોની તમે મને સિદ્ધિ કરાવો, આવું અગ્નિદેવ પાસે માગવાનું છે. તો આ હું અસત્ય માર્ગથી સત્ય માર્ગે હું ગતિ કરું છું. જો તમે મને આવી સિદ્ધિ કરાવો, જો હું સારો થઈ જાઉં, તો મારા જીવનમાં જે અસત્ય છે, અસત્યમાંથી સત્ય માર્ગે હું ગતિ કરું છું. આશા રાખું છું કે વૈદિકમનો બીજો મંત્ર પણ યજુર્વેદનો જે મંત્ર છે, અગ્ને વ્રત પતે વ્રતમ ચરિષ્યામી, આ જે મંત્ર છે એ આપને સમજાઈ ગયો હશે. વિદ્યાર્થી મિત્રો, તો ત્યાર પછીનો વૈદિકમનો આપણો ત્રીજો મંત્ર. અને આ ત્રીજો મંત્ર છે, આપણે વાત કરી કે એક સરસ મજાની પ્રાર્થના છે, મહાદેવ શંકરની પ્રાર્થના છે, જે કરતા ધરતા જે છે આ સૃષ્ટિના, એમની પછીના સંહારક જે દેવતા છે, તે સંહારક દેવતાને પ્રાર્થના કરવાની છે, જે આ ઉત્પન્ન કરે છે, જે આપણને પાલન પોષણ કરે છે, ઉત્પન્ન કરે છે, જેના દ્વારા ઉત્પન્ન થઈએ છીએ બ્રહ્મા, ત્યાર પછી જે પાલન કરે છે વિષ્ણુ, અને ત્યાર પછી જે સમગ્ર સૃષ્ટિનું સંચાલન, મૃત્યુની બાબતમાં સંચાલન કરે છે, વિનાશની બાબતમાં જે સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરે છે, એવા એટલે મહાદેવ શંકર. તો એ વિશ્વનાથને, એ મહાદેવને, એ સોમનાથને આપણે પ્રાર્થના કરવાની છે. એ યજુર્વેદનો એક મંત્ર છે. નમઃ શંભવાય ચ મયો ભવાય ચ, નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ, નમઃ શિવાય ચ શિવતરાય ચ. નમઃ શંભવાય ચ મયો ભવાય ચ, નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ, નમઃ શિવાય ચ શિવતરાય ચ. યજુર્વેદનો મંત્ર, મહાદેવ શંકરને પ્રાર્થના. અનુવાદ જોઈએ આ મંત્રનો. તો શંભવાય મયો ભવાય ચ નમઃ, શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ, શિવાય ચ શિવતરાય ચ નમઃ. ચોથી વિભક્તિ ખાસ કરીને અહીંયા ઉપયોગમાં લીધેલી છે. નમસ્કાર માટે ચોથી વિભક્તિ આવે, બરોબર ને? તો યજુર્વેદનો મંત્ર છે. હવે મંત્રના શબ્દાર્થ જોઈએ કે શંભવાય એટલે કે જેમનાથી શમ
કલ્યાણ કે સુખ જન્મે છે તેને, બરોબર. શંભવાય, આ પાછળ વાય શબ્દ આવે છે. શિવાય, મહેશ્કરાય, આ વાય, આય, આ બધા શબ્દો ચોથી વિભક્તિના પ્રત્યય કહેવાય. પાછળના જે પ્રત્યય છે ચોથી વિભક્તિના પ્રત્યયને કહી શકાય. કેમ કે જો શબ્દની પાછળ ચોથી વિભક્તિ લાગે તો નમઃ યોગે ચતુર્થી વિભક્તિ કહેવાય, બરોબર. તો જે નમઃ યોગે ચતુર્થી વિભક્તિ આવે છે, આ ચતુર્થી વિભક્તિના પ્રત્યય દરેકની પાછળ લાગેલા જોવા મળે છે. શંભવાય એટલે કે જેનાથી શમ કલ્યાણ કે સુખ જન્મે છે તેને. મયો ભવાય એટલે કે જેનાથી મયશ સુખ ઉત્પન્ન થાય છે તેને. શંકરાય એટલે કે જે શમ કલ્યાણ કરે છે તેને. મયશ્કરાય એટલે કે જે મયશ સુખ કરે છે તેને. શિવતરાય એટલે કે જે અતિશય કલ્યાણકારી છે તેને. નમઃ એટલે કે નમસ્કાર હો, બરોબર. હવે નમઃ મેં તમને કીધું કે અવ્યય સાથે ચતુર્થી વિભક્તિ જે છે, ચતુર્થી વિભક્તિનો પ્રયોગ અહીંયા કરવામાં આવેલો છે. અને જે આ બધા જે શબ્દો છે, શિવાય, શંભવાય, મયોભવાય, શંકરાય, શિવાય, મહેશ્કરાય, શિવતરાય, આ મેં તમને બધું જ કીધું કે આ બધા કેવા છે તો કે ચોથી વિભક્તિના પ્રત્યયો છે. ચોથી વિભક્તિના એક પ્રત્યય આપણે કહી શકાય. તો હવે આપણે એમાં જોઈએ કે ચોથી વિભક્તિના જે પ્રત્યય છે, આ ચોથી વિભક્તિના પ્રત્યયની અંદર તો કે હવે આપણે એમનો શબ્દાર્થને જોયા બાદ, બરોબર, શબ્દાર્થને જોયા બાદ હવે આપણે એમનો જે ભાષાંતર છે અનુવાદ કરીશું. નમઃ શંભવાય એટલે કે કલ્યાણ કે સુખને જન્માવનાર એવા દેવ, જે કલ્યાણ અને સુખને જન્માવે છે. કલ્યાણ કે સુખને જન્માવે છે એટલે કે શંભવાય, જે સંભવાય એટલે કે જે કલ્યાણ કે સુખને જન્મે છે, જેમના દ્વારા કલ્યાણ પ્રાપ્ત થાય, જેમની ચિત્ત એકાગ્રતા કરવાથી, જેમનું ધ્યાન ધારણ કરવાથી સુખની આનંદની અનુભૂતિ થાય, જે કલ્યાણકારી છે એ દેવ એટલે કે મહાદેવ. એટલે કે કલ્યાણ કે સુખને જન્માવનાર, બરોબર, એ અને સુખના દાતાને નમસ્કાર હો, બરોબર. જેના દ્વારા સુખ જન્મે છે, તો જેના દ્વારા સુખ જન્મે તો એમનો સુખ આપનાર જે છે, સુખ દેનાર છે, સુખના દાતા જે છે, આ સુખના દાતા એટલે કે મહાદેવ શંકર. તો મહાદેવ શંકર એટલે કે કલ્યાણ કે સુખને જન્માવનાર જે સુખના દાતા છે, જેના દ્વારા સુખ માણસને મળે છે, જેનું ધ્યાન ધરણ કરવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે, જેનું ધ્યાન ધરણ કરવાથી માણસ સુખ તરફ જાય છે, જેમનું ધ્યાન ધરણ કરવાથી માણસ એક ચિત્ત એકાગ્રતાની જે એની એક ટોચ ઉપર માણસ પહોંચે, તો ચિત્ત એકાગ્રતાની એક સ્થિતિ ઉપર માણસ જ્યારે પહોંચે અને મહાદેવ શંકરનું જો ધ્યાન ધરતો હોય તો એ માણસને નક્કી કલ્યાણકારી એ નામ, કલ્યાણકારી એ જીવ એ પોતે થઈ જાય છે. કલ્યાણકારી નામ લઈને એ જીવ જે છે, જે માણસ જે છે એ કલ્યાણકારી થઈ જાય છે. અને જેના દ્વારા સુખની પ્રાપ્તિ થાય છે, સુખ જેના દ્વારા જન્મ લે છે, તો સુખ જેના દ્વારા જન્મ લે છે, જે કલ્યાણકારી છે, તેવા સુખના દાતાને મારા નમસ્કાર હો. જે કલ્યાણ કરે છે તેમજ સુખકારી છે, જે સુખ, કલ્યાણ કે સુખને જે જન્મ આપે છે, જે જન્માવનાર છે, અને બીજું એવું કીધું છે કે જે કલ્યાણ કરે છે અને જે સુખકારી છે. જે શિવનું નામ જ સુખકારી છે એવું કહી શકાય કે શિવ શબ્દ જ સુખકારી, મહાદેવ શંકરનું નામ જ શુભકારી, સુખકારી. તમે એક બાજુ સુખને મૂકો, એક બાજુ શિવને મૂકો તો કોઈ પણ એકબીજાથી નીચે ન આવે. કેમ કે શિવ પોતે સુખ છે, શિવ પોતે કલ્યાણ છે, મહાદેવ પોતે કલ્યાણ છે, મહાદેવ પોતે સુખ છે, જેનું નામ જ સુખ છે એવા મહાદેવ શંકર. તો એવું કીધું છે કે જે કલ્યાણ કરે છે તેમજ સુખકારી છે તેને નમસ્કાર હો. અહીંયા બધાની પાછળ નમસ્કારના જે પ્રત્યયો લગાડવામાં આવેલા જ છે ચોથી વિભક્તિના, બરોબર ને. જે શિવ પરમ કલ્યાણ રૂપ અને અતિશય કલ્યાણકારી છે. તમે આ શ્લોકની અંદર જોજો, જે પણ શબ્દ આપેલા છે, શંભવાય, મયોભવાય, શંકરાય, મહેશ્કરાય, શિવાય, શિવતરાય, આ બધા શબ્દોનો અર્થ એક જ થાય, કલ્યાણકારી. મૂળ અર્થ એક જ થાય છે, કલ્યાણકારી. વારંવાર કલ્યાણકારી કીધા છે, વારંવાર કલ્યાણકારી કીધા છે. તમે વિચાર કરજો કે ફક્ત ને ફક્ત જે માણસ કલ્યાણકારી હોય છે એમને કેટલા બધા સ્વરૂપમાં એવું કીધું છે કે કલ્યાણકારી, અલગ અલગ શબ્દોમાં કીધું છે કે આપ કલ્યાણકારી છો. કેમ કે એમનાથી માણસ, જે પણ માણસ એમનું ધ્યાન ધરે છે, એક ચિત્ત થઈને જે માણસ એનું ધ્યાન ધરે છે, એ માણસ કલ્યાણકારી બન્યા વગર રહેતો જ નથી, એ માણસ સુખને પ્રાપ્ત કર્યા વગર રહેતો જ નથી. કેટલા બધા યજુર્વેદની અંદર, આ મંત્રની અંદર કેટલા બધા પ્રત્યય મહાદેવ માટે કલ્યાણકારીને આપેલા છે કે જે સુખકારી છે, જે કલ્યાણકારી છે. બસ બે જ શબ્દ કીધા હોત
તો પણ સારું હતું, કેમ કે અહીંયા બધા જ શબ્દો, 2 શબ્દો કીધા હોત તો કદાચ એમાં પતી જાત, પણ નહીં. મહાદેવના જે કલ્યાણકારીના જે ગુણો છે, મહાદેવ પાસે જે મળે છે માણસને કલ્યાણ મળે છે, જે સુખ મળે છે, એમના શબ્દ જ એટલા બધા છે કે હકીકતમાં આપણને એના એટલા બધા શબ્દ સાંભળીને માણસને વિશ્વાસ જ બેસી જાય કે નહીં, ખરેખર આ કલ્યાણકારી છે. કદાચ માણસને એની પોતાની બુદ્ધિથી વિચારે તો ભાઈ મહાદેવ શંકર કલ્યાણકારી છે એટલી વાત સાચી, પણ ઘણી બધી વખત એકને એક શબ્દ જુદા જુદા અર્થમાં, એટલે કે જુદા જુદા શબ્દની અંદર એમનું વર્ણન કરવામાં આવે કે નહીં, જે સુખને જન્મ આપે છે, જે સુખાકારી છે, જે અતિશય કલ્યાણકારી છે, જે અતિશય કલ્યાણકારી છે, જે અતિશય સુખાકારી છે. તો આવી પરમ કલ્યાણ રૂપ જે છે અને અતિશય કલ્યાણકારી છે તેને મારા નમસ્કાર હો. ફરી વખત આ શ્લોકનું હું અનુવાદ કરું છું કે જે કલ્યાણ કે સુખને જન્માવનાર એવા અને સુખના દાતાને સુખ જે દેનાર છે એમને નમસ્કાર મારા હો, કે જે કલ્યાણ કરે છે અને જે સુખને આકાર આપે છે, સુખાકારી છે, અને તેને નમસ્કાર મારા હો. તો જે શિવ, જે ભગવાન, જે શિવ ભગવાન, જે મહાદેવ શંકર, જે પરમ કલ્યાણ રૂપ છે, જે પરમ કલ્યાણ જે છે, તો એવા અને અતિશય કલ્યાણકારી જે છે એ શિવને અમારા નમસ્કાર હો. તો આશા રાખું છું કે લૌકિકમની પહેલાના જે વૈદિકમના જે 3 મંત્ર છે સરસ મજાના તમારા એ પૂરા થઈ ગયા છે અને તમે સરસ મજાના સમજી ગયા હશો. તો ફરી વખત મળીશું વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણા જ આજ પાઠના, આજ સમરચરમના આગળના મંત્રો એટલે કે લૌકિકમ વિશે આપણે જોવાનું છે, લૌકિકમ વિશે આપણે સમજવાનું છે. એમના જે 3 મંત્રો છે, આ 3 મંત્રોનો આપણે અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી નમસ્કાર. ફરી વખત મળીશું નવી વાતો સાથે, નવા રંગરૂપ સાથે. ત્યાં સુધી નમસ્કાર.